હેલો ગાઈસ, હું ઉઠી ગયો. અને અમારી સોસાયટીનો તમે માહોલ થોડો જોઈએ. અને એક હાથે મારા હાટું એટલે છોકરાઓ હાટું, કેમ કે ને ઓયા ઘર મળે છે ને અમે ઓળખી એમના બાજુમાં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે 9:30 અને મમ્મીએ પૂજા ક્યાં નીકળી નાખી, પણ મેં લાવો અત્યારે દર્શન કરાવી દો તમને કાનાજીના. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. જો અમારા ભૂમિ દીદીને કાનો આવ્યો છે રોકાવા. બસ આજ ભૂમિ દીદી તો આજે આવી ગઈ, 2 દિવસ માટે જ આવ્યો હતો અને આજ પાછો વયો જઈશે એના ઘરે. તો 9:45 થઈ ગયા. વંશને કેટલા વાગે જવાનું મમ્મી ટ્યુશનમાં? 10:30 ચાલુ લગભગ. તો એક વાર ઓલું રેકોર્ડિંગ સાંભળી લે ને, મેમનો ફોન આવ્યો હતો. બાકી મને નથી ખબર, 10:30 જ હતું. તો એ ખબર નહીં શું કરીશ. તો ક્યાં શાડો લગાડે. આજ તો મોડું થઈ ગયું, કેમ કે ભૂમિ દીદીનો કાનો હોય ને એટલે પૂજામાં મોડું થઈ ગયું. નહીં સારું. જો આ બધું એમાં હા નવરાવાનું, ધોરાવાનું, કપડા બદલાવાના, પાણી પાવાનું અને દૂધ પાવાનું, ડોલ લઈ જાય. હા લેજો ભાઈ, રાખને અત્યારે અહીંયા તને ડોલ નડે. બધું રે કામ. તમારું ફર્સ્ટ બોર્ડનું પેપર છે. બોર્ડ ફર્સ્ટ પેપર કાલે. બધા વિશ કરજો, તો બેસ્ટ કહેજો કમેન્ટમાં. યસ. અને ભગવાનને પ્રાર્થના કરજો કે બાબાબેનને સરસ ટકા આવે, પેપર સારું જાય. બધા કમેન્ટમાં લખજો. કાલ તો પીઈનું પેપર છે. કાલ ફર્સ્ટ પેપર પીઈનું છે અમારે. અને 4 દિવસ પછી બીએસટીનું છે. પછી 16 દિવસ પછી ઇંગ્લિશનું છે. પછી 7 દિવસ પછી ઇકોનું છે. અને પછી 6 દિવસ પછી અકાઉન્ટનું છે. 26 લાસ્ટ પેપર અમારે 26ના છે. અમારી સ્કૂલ લાઈફ પૂરી થઈ જાય છે તે દિવસે. જોકે પૂરી થઈ ગઈ છે, હવે ક્યાં અમે સ્કૂલે જઈએ. તો બસ હવે લાસ્ટ પેપર પતે તો સારું, કેમ કે છેલ્લા 9th સ્ટાન્ડર્ડથી અમે આમ નામી ને મમ્મી. છેલ્લા 9th સ્ટાન્ડર્ડથી અમે આમ નામી નથી. ટીવી ઘરમાં નથી, ક્યાંય અમે એટલા ગયા ના ગયા આપણી વાત રહેવા જ દે. ચાવામાં કે બાકી નથી રાખ્યું. ઈ કે ટીવી ન ચાલુ કે. હા, મારે ટીવી જોઈએ ભાઈ, ટીવી વગર ન હાલે. મારે એને બધાય વગર હાલે. મને તમે એને મોબાઈલ શું કે તમે એમ કહો મોબાઈલ તારે અડવાનો જ નહીં, તાર ટીવી જ જોવાનું હાલશે. મને મોબાઈલથી મને એટલું બધું નહીં મોબાઈલનું કાંઈ. ફોનની કરતી હોય એ જ ફ્રેન્ડ હારે વાત, બાકી મોબાઈલનું એટલું બધું નહીં મારે. જવાનું હો ભલે મને મોબાઈલનું એટલું નહીં, પણ મારે ટીવી જોઈને. ટીવી છેલ્લા 9th સ્ટાન્ડર્ડથી બંધ છે મારે. 9, 10, 11, 12 4 વર્ષ થઈ ગયા. 4 ક્યારે ચાલુ કરાવું? હમણાં આવે મહિના પછી. હજી તો 1 month and 9 days, કેમ કે એટલી અમારી એક્ઝામ હાલશે. 1 મહિનો ને 9 દિવસ. સાચી વાત. અમુક વાર તો એવું લાગે કેટલા વર્ષથી હું ભણ જ કરું. લે કેટલા વર્ષથી તે મને મૂકી દીધી હતી મમ્મી. 2 વર્ષ. વિચાર કરો, બચપન મારું રૂંધી નાખ્યું હોય. આવ્યા ડેડી પૂજા કરી. કાં ડેડી પૂજા કરી આવ્યા પપ્પા. અને હવે હું જઈશ વાહ. કઈ વાંધો નહીં. હું તમને ફિઝિકલ એજ્યુકેશનની મારી બુક દેખાડું. તમને હોય છે ફિઝિકલ એજ્યુકેશનમાં તો શું હોતું હોય તમને દેખાડ. તમારું મગજ જ કામ ન કરે. જે કોમર્સવાળાને સાયન્સ, જો કે એમાં આવતું જ હતું. સાયન્સવાળાને અમારે આવે, આજ બી આવે. દેખાડું જો આ બધી મેથ. હા ફિક્સચર્સ. આ તો ભાઈ મગજમારી વાળું કામ છે, એ તો મને જરાય નથી. ને એક ચેપ્ટર કયું છે ખબર હે? ડિફોર્મિટીઝ. જો આ ડિફોર્મિટીઝ યાદ રાખવાની એટલે જોરદાર. ઘણું અઘરું પડે ભાઈ. ચાલો તો જઈએ હવે. શું છે રામ ભગવાનનું તિલક મુનાભાઈએ કર્યું. જય શ્રી રામ થઈ ગયું ને. આ બજાર છે હવે મંદિર. હનુમાન ગઢી છે હો, આપણે મઢી કઈ મઢી નહીં, આ લોકો હનુમાન ગઢી છે.
જો આ મંદિર જવાનો રસ્તો અયોધ્યા નગરી ભાઈ રામચંદ્ર ભગવાનનું રજવાડું. હા જોલી જોલી બાવળિયાની વાંદરા. એ શું ખબર છે સમજાતું નથી. હા એનું નથી હવે ભાઈ એનું કંઈ વહેંચ નથી રહેવા દીધો. હા હા એ આદત કરો માં એને. ટ્રાફિક અયોધ્યા નગરીની જો આમથી ને માણા આવે આમથી ને હા શું છે ખબર નથી હવે સહી પછી ખબર પડે. ચલો ભાઈ હનુમાનગઢીનો રસ્તો મળી ગયો છે. હાલો ભાઈ કન્ફર્મ થઈ ગયું રસ્તો હનુમાનગઢી જાય. એટલે આદેશ ફોટો પડી ગયો વિડીયો ચાલુ હોય 1 કિલોમીટર લાંબી લાઈન હે. હા એટલે 2 અધિકાર મેં નહોતું કીધું 2 દાદા રામલલ્લાના હનુમાન દાદા 5-6 કલાક થઈ જાય આરામથી થઈ જાય. કેટલી પાછળ કઈ વાંધો નહીં. જય મહાદેવ. ચાલો ભાઈ કુંભમાં પહોંચી ગયા છીએ આપણે. રાતે અયોધ્યાથી કેટલા વાગે પહોંચ્યા મુનાભાઈ? 3:30 પહોંચ્યા હતા અમારા બાપુ પાસે જવા માટે. અમારા બાપુ પાસે અમે આવી ગયા છીએ કુંભના મેળામાં. ચલો તમને બાપુના અમારા દર્શન કરો. મહાદેવ બાપુ 8 મહિના થઈ ગયા નહીં બાપુ તમારે? અમારા બાપુને 8 મહિના થઈ ગયા. જો આ સેવકો છે મહાદેવ મુનાભાઈ. મહાદેવ આદેશ આદેશ કેમ રહ્યું? હા બેઠા. મજા આવી ને ફુવાની? મજા આવે આવશે. મજા અહીંયા આવી. આનંદ આવ્યો. આનંદ મજા બહાર આવે અહીંયા આનંદ આવે. મજા ગાર્ડનમાં આવે ને બાપુ? અહીંયા આનંદ આવે. બાપુ મારે કહેજો મજા ગાર્ડનમાં આવે અહીંયા આનંદ લેવાનો ભાઈ. અનંત આનંદ મજા લેવાય છો. આપણે ફ્રેશ થઈ ગયા છીએ. ચા પાણી પીવા જવાના છે બાપુ આપણે એમ. ચા પાણી તો અમારા બાપુએ પી લીધા. અમારે પીવાના આપણે તો અહીંયા તો આપણું જ છે બનાવી દે. હે ગેસ છે ચૂલે તપેલી છે. ના બેન આવશે ને હમણાં? બેન આવે કે ભાઈ આવે અહીંયા તો હું બધા હરકા. એટલે એ બનાવી નાખશું બહુ. ગુરુ મહારાજનો દરબાર છે બરોબર ને મુનાભાઈ? એકવાર ભેગા જઈએ બતાવી આવજો. બાપુ કહે અહીંયા તો બધું ભોજન ને ચા પાણી બધી વ્યવસ્થા છે અમારા બાપુની બરોબર. ચાલો ભાઈ કુંભની પહેલી ચા બને હો. બેન બનાવી જો ચા. માન હેર મુનાભાઈ પવન લાગતો તો જો અમે કુંભમાં છીએ. અહીંયા રોકાણા છીએ અમે. હમણાં તમને બતાવું કયા બાપુના ઓલે રોકાણા છે. ભગવાન જાગૃત થઈ જાય બરોબર. ચિત્ર ને શ્લોક ને ચારે બાજુ ચાલુ છે. હાલો ભાઈ હવે આદેશ આદેશ ત્રિવેણી સંગમમાં. હાલો ભાઈ બાપુના ઉતારે તો અમે પહોંચી ગયા. ગાડી મૂકી અને હવે જઈશી ત્રિવેણી સંગમ સ્નાન કરવા બરાબર. અને તમને જો મેળાનું જરાક દર્શન.
આ એ માન ઓલા શું કહેવાય? ઇન્ટરવ્યુ નહોતો આવ્યો હા 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 અહીંયા તમે ગાડી મૂકી દો તો ઘણી પકડાણી એમ કંઈ વાંધો નથી. અમે જ્યાં રોકાણા છે ને એનું એડ્રેસ છે. हनुमते नमः सांबदास्य भक्ते रुद्राय हनुमत स्वरूपाय नमः पंचाल स्थानं समर्पयामि જો ભાઈ આ મોટા મોટા પંડાલ જોવો તમે. આ વાસુકી દાદાનું મંદિર છે. જો સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે એમનો મોટો ફાળો હતો ને તો વાસુકી દાદા પ્રાચીન નાગ વાસુકી મંદિર. જો ભાઈ અમે જો કુંભમાં પુલ બનાવી જુઓ તમે. આ પુલ મેળો જો પુલ તમે જોવો ને ખાલી પુલ જો ના મેળો આ મેળા પર જો આ ઘાટ તો આવા કેટલાય છે. બધા સ્નાન કરે માણા. જો પબ્લિક જોવો તમે પબ્લિક જો નજર નમૂના ભાઈ આ હાલા એવું છે. હાલો ના હાઈલા જેવું નીચેથી મળે છે નીચે यहाँ से नीचे से संगम जा सकते हैं पैदल. હાલો ભાઈ કષ્ટી વગર તો ક્યાં કાંઈ હતું હે મુનાભાઈ. હેલો ગાઈસ, જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.